ગુજરાતના 3 જિલ્લાને મેઘરાજાએ ગમરોડ્યું છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં જળબંબાકાર। સ્ટેટ નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર પાણીના દ્રશ્યો સર્જાયા છે। ત્રણેય જિલ્લાઓમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં 12 થી લઈને 20 ઇંચ વરસાદ ખાબક્યો। બનાસકાંઠાનું સુઈગામ અને ભાભરમાં વધુ વરસાદ વરસ્યો। કચ્છના રાપર, ગાંધીધામ અને ભચાઉમાં ભારે વરસાદ વરસ્યો। તો ત્રણેય જિલ્લાઓમાં આજે પણ વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ આ 3 જિલ્લાઓમાં વરસી શકે છે। તો બનાસકાંઠાનું સુઈગામ અને ભાભરમાં જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, આગામી સમય માટે પણ ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છનું રાપર, ગાંધીધામ અને ભચાઉમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો ગુજરાતના 3 જિલ્લાઓ જ્યાં મેઘરાજા મહેરબાન બન્યા છે, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો, તારાજીના દ્રશ્યો સર્જાય છે। તો સ્ટેટ નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। લોકોને પણ હાલાકી થઈ રહી છે। વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। તો તારાજીના દ્રશ્યો સર્જાયા છે, ખાસ કરીને બનાસકાંઠામાં જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તો સ્ટેટ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક ખોરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ ત્રણેય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે કચ્છથી સંવાદદાતા જોડાઈ ગયા છે અને વિક્રમ ઠાકોર બનાસકાંઠાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે વિક્રમ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે હાલ રાજ્યભરમાં વરસાદ છે, બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ, તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે બનાસકાંઠામાં? ચોક્કસથી વાત કરવા જે રીતે સુઈગામ વરસાદ વરસ્યો તે બાદ કઈ વરસાદ નથી, તે બાદ જે જગ્યાએ વરસાદ વરસ્યો તે જગ્યાના દ્રશ્યની વાત કરીએ તો તે જગ્યા પર હાલ તો કોઈ જઈ શકતું નથી, કેમ કે એટલો વરસાદ વરસ્યો, ત્યાં એટલું પાણી ભરે જગ્યાએ જવું બહુ મુશ્કેલ હતું। જો કે તે બાદ કહી શકાય આજ વહેલી સવારથી જો કે અમુક રસ્તાઓ જતા તે ઉપર પાણી કેવા દ્રશ્યો છે તે વચ્ચે જ ખબર પડી છે, કેમ કે એટલું પાણી હતું ત્યાં જવું બહુ મુશ્કેલ હતું। જો કે વાત કરવા તો વહીવટી તંત્ર પણ નતું પહોંચી શકતું એવી હાલત, એટલે કહી શકાય તો એટલું પાણી હતું કે ત્યાં રોડ રસ્તાઓની હાલત પણ બહુ ગંભીર હતી, જવું બહુ મુશ્કેલ હતું। જો કે વાત કરવા તો સુઈગામ પંથકમાં પણ સમસ્યા પણ બહુ હતી, જ્યાં લોકો ફસાયા હતા, ત્યાં કોઈ સંપર્ક પણ નતો થઈ, કહી શકાય સંપર્ક વિહોણા ગામડા હતા। એટલે હજી સુધી પણ એવા ઘણા બધા ગામડા છે કે ત્યાં પણ સંપર્ક નહીં થઈ શકતો, અને કહી શકાય તો હજી એવા પણ ગામડા છે જ્યાં વહીવટી તંત્ર પહોંચી ગયું છે। તો કહી શકાય હજી સુધી જ્યાં પાણી ચૂકાશે તેમ ખબર પડશે કે ત્યાં ગામડામાં કેવી રીતે મુશ્કેલી પડી છે। સુઈગામ બાજુ જવાનું જે બંને બાજુનો રસ્તા હતા, બાબર બાજુથી જવાનો રસ્તો તો એ પણ બદલે કહી શકાય છે ત્યાંના રોડ રસ્તા સહિત ખેતર જે બેટમાં ફેરવાય તો કહી શકે છે ગામના લોકો હતા એ પણ મુશ્કેલીમાં બેઠા હોય, એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ મુશ્કેલીમાં, જો કે એમની મદદ વહીવટી તંત્ર પણ કેવી રીતે પહોંચી છે કહી શકાય, કેમ તો પાણી વહીવટી તંત્ર બહુ મુશ્કેલ। જો કે ગઈકાલે રાત્રે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ત્યાં પાણી એટલું હતું ત્યાં જવું બહુ મુશ્કેલ હતું। હાલ તો એસટી પણ કઈ સુવિધા ના, એમને તો કોઈ તકલીફ ના પડે તેના માટે ખડે પગે વહીવટી તંત્ર પર પૂરી તૈયાર। જો કે બીજી તરફ વાત કરવામાં તો આજે પણ જે સરહદી વિસ્તારો છે એમને આજે પણ રજા જાહેર, કેમ કે હજી સુધી પાણી ઓછર્યા નથી ને એટલું પાણી છે 2 થી 3 દિવસ પછી, એટલે કે હાલ કોઈ વિદ્યાર્થીઓ સહિત કોઈ મુશ્કેલી ના બને તેના માટે આજે પણ શાળામાં રજા જાહેર કરે। તો કે બીજી તરફ વાત કરવામાં આવે તો સરહદી પંથકનો જે નડાબેટ હતો તે નડાબેટમાં પણ રન હતો, તે પણ અત્યારે દરિયાના સ્વરૂપમાં જે રણ વિસ્તારો છે કચ્છનું સહિત પાકિસ્તાનમાંથી જે પાણી આવે છે કહી શકાય છે પાણીમાં ગરકાવ છે। હજી સુધી એવા ગામડા છે ત્યાં જવું બહુ મુશ્કેલી બની રહ્યું છે, કેમ કે હજી સુધી જે ગામના રસ્તાઓ તે ખાલી નથી થયા, કેમ કે પાણીના ભરપૂરમાં સંગ્રહાયેલા છે। જો કે વાત કરવામાં આવે તો હજી સુધી એવા પણ ઘણા ગામડા છે ત્યાં જવું પાણી છે ત્યાં જવું બહુ મુશ્કેલી બની રહી છે। જી
જી વિક્રમ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે કચ્છથી હિતેશ જોશી લાઈવ જોડાયેલા છે। જે હિતેશ, હાલ કચ્છમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાય છે? જી, વાત કરવામાં આવે તો કચ્છમાં જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું તેને લઈને રાપરથી કરી અને લખપત સુધી વરસાદ પડ્યો હતો। જ્યારે સૌથી વધારે આપણે વાત કરીએ તો વાગડ વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી હતી, પરંતુ કાલ સાંજે 4 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું હતું। જિલ્લામાં લખપતથી કરી રાપર સુધી લખપતમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો હતો। રાપરમાં ગઈકાલે 5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા અને ભુજમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। અંજારમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। માંડવી, મુન્દ્રામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારે વાત કરવામાં આવે તો સૌથી વધારે જે તારાજી સર્જી હતી રાપર વિસ્તારમાં, વાગડ વિસ્તારમાં, જ્યાં અનેક તળાવો છલકાઈ ગયા હતા, ક્યાંક મેવાસા ડેમ છે તે તૂટ્યો હતો, જેને લઈને કચ્છમાં કાલે ડીપ ડિપ્રેશન કચ્છમાંથી પ્રસાર થઈને પાકિસ્તાનના સિંધમાં પહોંચ્યું હતું। ગઈકાલે બપોરે 4 વાગે કચ્છમાં વરસાદનું જોર મંદ પડી ગયું હતું। રાત્રિથી વરસેલા વરસાદમાં કચ્છમાં જનજીવન પ્રભાવિત થયું હતું। વાત કરવામાં આવે તો અબડાસામાં પણ અનેક ગામો જે છે તે વરસાદને લઈને પુલ પાપડીઓ આવી જતા તૂટી જતા સંપર્ક વિહોણા થયા હતા। જી હિતેશ, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। જી વિક્રમ, આપનો પણ આભાર। તો હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે, જ્યારે 3 જિલ્લામાં હાલ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠાની પરિસ્થિતિ સૌથી વિકટ બની છે। તારાજીના દ્રશ્યો સર્જાયા છે। કેટલાક વિસ્તારો પર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, લોકોની ઘરવખરી પલળી ગઈ છે, તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે।